ગોલ્ડ પોઈન્ટ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણો દોસ્ત, આપણો હોસ્ટ મોહસિન શેખ। ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવા બાબતે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત, માંગરોળ, બનાસકાંઠા તથા નવસારી જિલ્લા કમિટી દ્વારા નિંદા કરી આ નિર્ણયને પરત લેવાની માંગ કરી સુરત, માંગરોળ, બનાસકાંઠા તથા નવસારી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું। એસડીપીઆઈ પાર્ટી સુરત, માંગરોળ, બનાસકાંઠા તથા નવસારી જિલ્લા કમિટીના કાર્યકર્તાઓએ જણાવ્યું કે ગુજરાત જે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ છે અને જ્યાં દારૂની છૂટ આપવું એ મહાત્મા ગાંધીજીનું અપમાન છે। દારૂ જે અપરાધોનું જડ છે। દારૂની છૂટ કરવાથી નવયુવાન બરબાદ થઈ જશે। દારૂ પીનાર વ્યક્તિ પોતાના પર કાબુ જાળવી શકતો નથી। મોટે ભાગે દારૂ પીને મહિલાઓ ઉપર અત્યાચાર થવાના કિસ્સાઓ જોવા મળે છે અને દારૂની છૂટથી અકસ્માતોના કિસ્સાઓ વધવાની સંકટ હોય માટે આ સરકારનો નિર્ણય ચોંકાવનારો નિર્ણય હોવાનું જણાવી એસડીપીઆઈના આ તમામ જિલ્લા કમિટીએ ગુજરાત સરકારના આ નિર્ણયને પરત લેવાની માંગ કરી હતી। તેમજ એસડીપીઆઈ પાર્ટીની બાકી એવી કમિટીઓ દ્વારા ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળે છે। તારીખ 2/1/2024ના રોજ નવા વર્ષની શરૂઆતના ભાગમાં જ અમે એક વસ્તુ જોઈ કે ગાંધીનગર જે આપણું કેપિટલ છે ત્યાં ગિફ્ટ સિટી બનાવવામાં આવી રહી છે અને તેની અંદર દારૂની છૂટ આપવામાં આવી છે। અમારો એવો વિચાર છે અને એક દૃષ્ટિકોણ છે કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને જેની આપણે ખૂબ જ સ્વાભિમાન તરીકે લઈએ છીએ। આપણે ગમે ત્યાં જઈએ છીએ તો એવું કહીએ છીએ કે ભાઈ ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પણ આ એક નિર્ણય એવો છે કે જેની કારણે ત્યાં દારૂની છૂટ થશે અને આસપાસના લોકો તેનો લાભ લેવા માટે કદાચ ત્યાં જાય તથા બહેન દીકરીઓ માટે જે સમાજમાં સુરક્ષિત તંત્ર છે તેની અંદર નુકસાન બને અને આપણું કેપિટલ હોવાને કારણે તેની ઉપર દેશ વિદેશ દરેક લોકોની નજર હોય છે અને જો ત્યાં આવા હાલાત ઊભા થશે તો એ આપણા દેશ માટે ઘણી શરમજનક વસ્તુ રહેશે અને ગાંધીજીના આપેલા આ આઝાદ દેશની અંદર જેમણે ખૂબ મહેનત કરીને આપ્યું છે તેમના એક સન્માન સ્વરૂપ આપણે આ ડ્રાય સ્ટેટ રાખ્યું છે। તો આપણી એવી આગળ જતાં પણ અમારી માંગ છે કે ત્યાં ડ્રાય સ્ટેટ જ રહીએ। ગિફ્ટ સિટીનું નિર્માણ દારૂ વગર પણ થઈ શકે છે અને એના અમે સહમત કરીએ છીએ, સહેમતિ આપીએ છીએ, અમે સાથ આપીએ છીએ કે ગિફ્ટ સિટી બને પણ દારૂ વિના બને। જી, આપનું નામ? મારું નામ અબ્બાસ ખાન, હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સ્ટેટ વર્કિંગ કમિટીના સભ્ય છું। આજે અત્યારે તાજેતરમાં જે ગુજરાત સરકાર તરફથી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે દારૂબંધી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એનો અમે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, કારણ કે આ દારૂબંધીનો વિરોધ ગુજરાતમાંથી હતો એના મતલબ કે ગાંધી બાપુનું અપમાન થયેલું બરાબર છે। આ જે દારૂબંધી છે એને જે હટાવ્યું એના પૂર્વગામી જે અસરો જે ભવિષ્યમાં પડવાની છે, ગંભીર અસરો પડવાની છે। આપણું યુવાધન એમાં હોમાઈ જવાનું છે। દારૂબંધી હોવા છતાં આપણે પણ જોયું કે કેટલા બધા યુવાનો દારૂમાં ખપ્પરમાં હોમાઈ ગયા છે, પરિવારો બરબાદ થયા છે। એટલે આજે આવનારા ભયના દિવસો અમને દેખાઈ રહ્યા છે અને સુરતમાં પણ ભવિષ્યમાં કોઈ જગ્યાએ જેવી રીતે કે ડ્રીમ સિટી જેવી જગ્યાએ દારૂબંધી હટાવશે એવો ભય અમને લાગે છે। એટલા માટે અમે ખાસ એનો વિરોધ નોંધાવવા માટે અત્યારે કલેક્ટરશ્રી સાહેબ પાસે આવ્યા છે કે એમના માધ્યમથી અમે ગુજરાત સરકારને વિરોધ નોંધાવીએ। ઓકે, થેન્ક યુ। નામ? મારું નામ સૈયદ ફરીદુદ્દીન છે। હું એસડીપીઆઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી પ્રેસિડન્ટ છું। સુરત ખાતેનો પ્રેસિડન્ટ છું અને અમે ગિફ્ટ સિટી એ ગાંધીનગરમાં દારૂબંધીનો નિર્ણય જે લીધો છે એ રદ કરવા બાબત અમે અહીંયા ભેગા થયા છે। મારી સાથે અબ્બાસભાઈ હાંસ ઝિયાઉદ્દીન, સ્ટેટ કમિટી મેમ્બર અબ્બાસભાઈ હાંસ, સેક્રેટરી સાહેબ સૈયદ ઝિયાઉદ્દીન કાદરી, સુરત ડિસ્ટ્રિક્ટ કમિટીના મેમ્બર જિલાની મિયા છે અને પીરઝાદા સાહેબ પણ ઉપસ્થિત છે। ઓકે, થેન્ક યુ।